भगवती सूत्र उदायन राजाનો અધિકાર। ઉદાયન રાજા वर्तमान अवस्था उदय भाव रूप अवस्था જે ચાલી રહી છે એમાં જીવની અવસ્થા શું છે? ઉદય છે જળનો, આત્માની શું અવસ્થા છે? આત્માના વર્તમાન ઉદય સમયે પરિણામ કેવા? સંયોગ સંબંધથી રહેલી વસ્તુ જઈ રહી છે ત્યારે વ્યક્તિની અંદરમાં એના પરિણામ કેવા ક્લિષ્ટ બને છે? સંયોગ સંબંધવાળીથી જ્યારે વિદાય લે છે ત્યારે ખુશી અંદરમાં હોવી જોઈએ, એને બદલે વ્યક્તિમાં આત્તરોધ ધ્યાન ક્યાં પહોંચી જાય એની પરિણામની અવસ્થા। વ્યક્તિને પોતાને પણ એની આ બધું જે થાય છે વિભાવરૂપ અવસ્થાની જે અવસ્થા પરિણમનરૂપ અવસ્થા બને તે પોતાની ખબર વિના જ બને। જેને પોતાને પોતાની ખબર હોય એની અવસ્થા કદી આવી ન બની શકે। એને ઉદય કદી ઝુકાવી ન શકે, ઉદય એને કદી દુઃખી ન કરી શકે, ઉદય એને કદી રડાવી ન શકે, ઉદય એને કદી કોઈ પ્રકારથી મૂંઝવી ન શકે। ઉદયની સમગ્ર અવસ્થામાં, ઉદયની સમગ્ર લીલામાં એનો જ્ઞાતા દ્રષ્ટા બની શકે। જેની પાસે આવું જાગરણ, જો આ સાધના છે, ક્ષેત્ર ગમે તે હોય, સમય ગમે તે હોય, વ્યક્તિ ગમે ત્યાં હોય, ગમે તે અવસ્થામાં હોય, પણ ઉદય તો સાથે ને સાથે। વ્યક્તિ ક્ષેત્રાંતર કરે, સમય ક્ષેત્રાંતર કરે, પણ વ્યક્તિની અંદરની રહેલી પ્રણતિ એ કોઈ દી ક્ષેત્રાંતર ન કરે। ક્ષેત્રાંતર થઈ શકે? હા, કેમ થઈ શકે? હોવા છતાં, સાથે હોવા છતાં એ વ્યક્તિ એનાથી જે ઉદયની અવસ્થા જે પસાર થઈ રહ્યો છે, પ્રવાહ જઈ રહ્યો છે, એ પ્રવાહ જો એને ફીલ ન કરે તો એ વ્યક્તિ એ વખતે એની સાથે એક ક્ષણ માટે પણ એનો સંબંધ નથી। અનંતકાળથી એની સાથે રહેવા છતાં એક ક્ષણમાં એ વ્યક્તિનો નાતો એનીથી છૂટી જાય, મુક્ત થઈ જાય। કેવી છે શક્તિ? ત્યાં નથી દ્રવ્ય, નથી ક્ષેત્ર, નથી કાળ, નથી ભાવ, ત્યાં છે નિશ્ચય શુદ્ધ સ્વરૂપ સ્વયંનું। અને એ નિશ્ચય શુદ્ધ સ્વરૂપની અંદરમાં જયારે સ્થિર થઈ જાય છે ત્યારે બધું જ ગાયબ થઈ જાય। હોવા છતાં નથી, નથી છતાં છે। જે અત્યાર સુધી જન્મ જન્મમાં કદી પણ એનો સ્વાદ અનુભવ્યો નથી, એક ક્ષણ માટે કોઈ દિવસ વિરામ પામ્યું નથી, એવી અંદરમાં કેવી અવસ્થા આવે, કેવી અવસ્થા હોય, એની લહેરો કેવી હોય। એક માણસનું મન પણ થોડું શુભ બને છે તો પણ માણસ કેવો ખીલે છે, એનું મન કેટલું પ્રસન્ન બની જાય, એનું મન કેટલું આમ સ્વસ્થ લાગે, માણસને હળવાપણાનો અનુભવ થવા મળે અને માણસને એમ લાગે કે હું તો હવામાં ઉડું છું। પણ જ્યારે વ્યક્તિ સહી અર્થમાં એ ઉદયથી જ્યારે વ્યક્તિ ઉપર ઉઠવી મીનિંગ ફીલ ન થવું, એ તો જાય છે, એ જાય છે, એ જવાનું। જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી જવાનું, એ જાય છે। એના સાથે આપણો
સંબંધ છે બે ઓશીનો અને હોશ પ્રગટે એટલે અનંત કાળનો સંબંધ હોવા છતાં એને ઓળખતો જ નથી. અને જ્યાં સુધી ઉદયની સાથે એકરૂપ છે ત્યાં સુધી પોતાને ઓળખતો નથી. પોતાની ઓળખ નથી, પોતાની ખબર નથી. હવે જીવ જ્યારે એનાથી અલગ થઈ ગયો ત્યારે પોતાની ઓળખ થઈ. તો ઓલી બહારની જેના રિલેશનો હતા બહારના એ બધા જ રિલેશનો એક ક્ષણની અંદર એક ભવના નહીં, અનંત જન્મના બધા રિલેશનો ખતમ. અંદરમાં રહેલા બંધના કારણોથી કારણો ખતમ થઈ જાય અને વ્યક્તિ અંદરમાં કેવી આનંદ વિભોર બની જાય. એનો આનંદ ક્યાંય સમાય નહીં એવી અવસ્થા નિજ અનુભવની. અને એ અનુભવ જેને કરવો હોય એ કરી શકે છે. કોણ કરી શકે? બધા કરી શકે. કોણ કરી શકે? બધા કરી શકે, છતાં કરોડોમાં કોક. બધા કરી શકે છતાં કરોડોમાં કોક. એમ કેમ? આ તો સાર્વજનિક સાર્વભૌમ, આ તો બધાનું છે. આ હૈયારું નથી કાંઈ. આમાં કોઈનો ભાગ નથી, આમાં હક હિસ્સો નથી કોઈનો. કોઈમાં કોઈ ભાગ ન પડાવી શકે. અને જ્યાં ભાગ પડાવવાની વાત હોય ત્યાં રાગ દ્વેષના ઝમેલા હોય. ત્યાં સંસાર સિવાય બીજું કાંઈ જ ન હોય. ત્યાં ઉદયયોગ સંયોગની જ અવસ્થા હંમેશને માટે એક પ્રકારની ચાલતી હોય અને વ્યક્તિ અંદરમાં એટલો બધો પરેશાન હોય કે જેની કોઈ સીમા ન હોય. તો આવી અવસ્થા ઉદયજન્ય અવસ્થામાં વ્યક્તિ જ્યારે નિঃસંગ નિરાળો બની જાય ઉદય ભાવથી, ત્યારે એની સારી અવસ્થા અનંતકાળના બધા જ આશ્રમના કારણો, આશ્રમ નહીં, આશ્રવરૂપ અવસ્થા, પરમાણુરૂપ અવસ્થા, પૂતગલરૂપ અવસ્થા તો લોકમાં છે અને રહેવાની. એ હોય કે ન હોય, એ જીવનું અસ્તિત્વ આ લોકમાં હોય કે ન હોય, પણ એ પૂતગલ પરમાણુની જે અવસ્થા છે તો રહેવાની છે. પણ અંદરમાંથી ભીતરમાંથી કારણો ખતમ થઈ જાય તો વ્યક્તિ કેવી નિસંગ બની જાય, નિરાળી બની જાય. એ અવસ્થાનો અનુભવ કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં શું કરે છે? કેટલી સુસ્તી છે. આ સુસ્તી કેમ ચાલે છે? આ સુસ્તી કેમ ચાલી બધી? મનમાં, શરીરમાં, ભાવમાં તો કઈ ખબર જ નથી. ભાવ શું ચાલે છે એની ખબર જ નથી. મનની સુસ્તી દેખાય, શરીરની સુસ્તી દેખાય, અને શરીરને મન સુસ્ત એટલે વાણી કેવી આવે? 6 મહિનાનો બીમાર હોય ને એમ બોલે. અને માણસને જયારે ઉદી સાથે એક થાય ત્યારે કેમ બોલે? નિમિત્ત સાથે એકરૂપ થઈ જાય ત્યારે કેમ બોલે? ત્યારે બીમાર હોય તો હાજો થઈ જાય એવું લાગે. એટલી બધી એનામાં શક્તિ આવે. જો માણસ અસ્વસ્થ હોય શરીરથી અને જયારે નિમિત્ત આવ્યું ત્યારે વ્યક્તિની અવસ્થા કેટલી ઝડપથી બદલી જાય. એ વ્યક્તિની હાલત કેવી થઈ જાય? એક ક્ષણની અંદરમાં બધું જ વેર વિખેર કરી નાખે. આ જીવની અંદરમાં જે ઈચ્છારૂપ અવસ્થાઓ ચાલી રહી છે એ બધી ઈચ્છા એક આશ્રમ છે. અને ઈચ્છા વ્યક્તિની ભીતરમાંથી જ ઊભી થાય છે. ઈચ્છાનું ઉદ્ભવન સ્થાન છે દર્શન મોક્ષ. ઈચ્છાનું ઉદ્ભવન સ્થાન બધી ઈચ્છાઓ ત્યાંથી જ આવે. પણ ક્યાં છે એ ગ્રંથિ ક્યાં છે? બધી સમગ્ર ઈચ્છાઓનું ઉદ્ભવન સ્થાન અહીંયાથી અહીંયાથી બહાર આવે. સામે નિમિત્ત આવ્યો એટલે અહીંયાથી ઉપડે. ધોધનથી એવું બહાર આવે કે વ્યક્તિનું મન, વાણી, બુદ્ધિ બધું કેવું બની જાય. કેટલી ક્ષણો લાગે ને? નિમિત્તને આધીન બને વ્યક્તિ ત્યારે એ વ્યક્તિની અવસ્થા એક ક્ષણમાં કોણ બદલી નાખે? એ કેટલું સહજ લાગે છે. જો બે ઓશીમાં વ્યક્તિને આ વસ્તુ કેટલી બધી સહજ બની ગઈ છે, સહજ લાગે છે. અને એની ખબર જ નથી હોતી, એની ખબર જ થતી નથી કે કઈ અવસ્થા બની અને ક્યાં હું પહોંચી ગયો. એના પરિણામમાં એ વ્યક્તિને એની કોઈ ખબર હોતી નથી. અને એ ખબર ન થાય ત્યાં સુધી એની એ જ અવસ્થા એની હંમેશા માટે રહેવાની.
અને એ અવસ્થામાંથી બહાર આવવું હોય જેને, તો એને પોતાને પોતાની ખબર કરે અને ખબર થતા બહાર કેવું આવી જાય, કેટલીક ક્ષણોમાં આવી જાય, એકરૂપ થાય કેટલીક ક્ષણોમાં અને બહાર કેટલીક ક્ષણોમાં આવી જાય. એને કંઈ વર્ષો, સેકન્ડો, મિનિટો કે કલાકો કે વર્ષોનો, દિવસોનો જોઈએ, મહિનાઓ, વર્ષોનો જોઈએ, ક્ષણોમાં બહાર આવી જાય. આવી છે વર્તમાન આપણી નિજ અવસ્થા. અને નિજ અવસ્થા એક એક ક્ષણ ઉપર એટલી બધી અદભુત એની બદલાટ થઈ રહ્યો છે. ભીતરમાં જ્યારે વર્ધમાન પરિણામ હોય ત્યારે એક એક ક્ષણ ઉપર સળગુણ હનિવૃત્તિ, એક એક ક્ષણ પર નિજ અવસ્થાનો અનુભવ અને એ નિર્વિકલ્પ અવસ્થામાં જે એક એક ક્ષણ અનંત કર્મની નિદ્રા. સત્તામાં રહેલા જે કર્મરૂપ અવસ્થા જે છે આપણે માનીએ જ છે, આપણે એની પ્રોસેસ જાણતા નથી અને જાણવાનો કોઈ આપણે એનો પ્રયાસ પણ કર્યો નથી કે કેમ બંધાય ને કેમ ખતમ થાય. પણ માણસ એ ન જાણે તો કાંઈ વાંધો નહીં, પણ જો જાગરણ સાક્ષી ભાવ એનામાં પ્રગટી જાય તો આ બધું ન જાણવા છતાં એને અનુભવ થઈ જાય. અને આવું બધું બહારથી જાણે પણ જો એ નિર્વિકલ્પ અવસ્થા સુધી ન પહોંચે તો એ રાઉન્ડમાં ફરે, બહાર ના આવે. ગોખેલું, વાંચેલું, રટેલું એ બધાની મર્યાદા છે, લિમિટ છે. અને એ બધું ટકે ત્યાં સુધી, રહી શકે ત્યાં સુધી કે જ્યાં સુધી એની અવધિ ક્યાં સુધીની. એક વસ્તુ તમે લાવો કે ક્યાં સુધી તમને કોઈ આપે ને કે આ વસ્તુ આટલા વર્ષ સુધી તમારે આમાં કાંઈ ફેરફાર ન થાય, આવીને આવી જ રહેવાય. તો આપણી અવધિ કેટલી, આપણી વર્તમાનમાં કેટલી અવધિ છે? શુભ ભાવની જ ગણો ને, શુભ ભાવમાં વ્યક્તિ ક્યાં સુધી રહે, કેટલી ક્ષણો સુધી ટકી શકે? વિચાર વિચાર છે, વિચાર જાય છે, પણ એ વિચાર, શુભ વિચાર એ વ્યક્તિના ક્યાં સુધી રહે, કેટલી ક્ષણો રહે એની ખબર નથી. શુભ વિચાર કરવા છે, રાખવા છે, તો કેમ નથી રહેતા, કેમ થતા નથી? ખાલી વિચાર, વિચાર પણ માણસ રાખવા માંગે, રહેતા નથી. કેમ? કોઈ અશુભ વિચારમાં જવા માંગતું જ નથી, છતાં અશુભમાંથી બહાર આવતી જ નથી વ્યક્તિ. તો ત્રીજી અવસ્થા તો ક્યારે અનુભવમાં આવશે? આ અશુભમાંથી શુભમાં પણ વ્યક્તિની વર્તમાન અવસ્થા, સ્થિરરૂપ અવસ્થા નથી દેખાતી, તો પછી એ વ્યક્તિ ત્રીજી અવસ્થામાં ક્યારે એનો પ્રવેશ થાય? નિર્વિકલ્પ વિચાર રહિત અવસ્થા. તો અશુભમાંથી શુભમાં ક્યારે આવી શકે અને શુભમાં ક્યારે રહી શકે, સ્થિર રહી શકે? કે જ્યારે કશાયો મંદ હોય તો. રાગ દ્વેષ મંદ બને તો વિચાર શુભ, રાગ દ્વેષ તેજ બને તો વિચાર અશુભ. તો રાગ દ્વેષ તેજ કેમ બને? કેનાથી બને? કોણ બનાવે? તો હોશ પ્રગટાવવામાં શું તકલીફ છે? શેની તકલીફ? હોશમાં રહેવું એમાં શું તકલીફ? તકલીફ શેમાં છે? બે હોશીમાં. એમ માનો છો ને? જો આ મન બુદ્ધિથી સમજાય છે, માને છે, સમજે છે, પણ હોશમાં કેમ? વર્તમાનમાં વ્યક્તિ હોશમાં કેમ ટકતી નથી? થોડી ક્ષણો આવે પણ એ સતત એનો હોશ કેમ રહેતો નથી? એ નહીં રહેવાનું કારણ છે વર્તમાનમાં પ્રમાદ. આ પ્રમાદની કેટલી સૂક્ષ્મતા છે અને પ્રમાદ ક્યાંથી ક્યાં કઈ રીતે વ્યક્તિની અંદરમાં કામ કરી રહ્યો છે એની એને ખબર છે નહીં. તો જેટલો જેટલો હોશ વ્યક્તિમાં પ્રગટતો જાય એટલો એટલો પ્રમાદ ઓછો થઈ જાય, અપ્રયોજનભૂત બધી પ્રવૃત્તિઓ છૂટી જાય અને વ્યક્તિની અંદરમાં એટલી ફૂર્તિ આવતી જાય અને વ્યક્તિ એટલો સ્વસ્થ બનતો જાય, માનસિક, વાચિક અને શારીરિક બધી જ રીતે વ્યક્તિની અવસ્થાઓ બદલવાનો માત્ર વિચાર કરી શકે છે, બદલી શકતો નથી.
ઉદયને, યોગને, સંયોગને, બહારની કોઈ પણ અવસ્થાને બદલવાનો એમ કે શરીરમાં પણ, તો શરીર પણ ઉદયજન્ય છે, તો એમાં પણ જે બદલવાનો વિચાર કરી શકે છે, એનાથી બદલી શકાતો નથી. કેવું નક્કર છે, છતાં કેટલો અંદરમાં કરતાપણાનો ભાવ છે, કેટલો ભાવ મજબૂત બને છે. કેમ? જો આ વ્યક્તિ કઈ રીતે પરેશાન થઈ રહી છે અને કઈ રીતે વ્યક્તિ બધા જ ક્ષેત્રોની અંદરમાં અનેકવિધ રીતે પરેશાન, અને એવી પરેશાની વ્યક્તિ સહે છે, છતાંય વ્યક્તિ જાગવા માટે તૈયાર નહીં. તો શું થાય? તો એની અવસ્થા શું બને? જ્યાં સુધી આ જાગરણ વર્તમાનમાં નહીં પ્રગટી શકે ત્યાં સુધી વ્યક્તિની આ અવસ્થાઓમાં કોઈ ફેરફાર, જાગરણ જ કાફી છે. જાગરણ પ્રગટ્યું એટલે બધી જે કરવાની ઈચ્છાઓ મટતી થશે. કરતાપણાનો ભાવ છે ને, એ પણ પ્રમાદ છે. કરતાપણાનો ભાવ પણ પ્રમાદ, અને કરતા છે તો ભોગતા છે, ને ભોગતા છે તો માલિકી ભાવ છે. આ જ્યાં સુધી અવસ્થાઓ ચાલે છે અને રહેશે ત્યાં સુધી એ સંસારમાં અપડાઉન એનું ચાલુ રહેવાનું. આ ભાવથી વ્યક્તિ જ્યારે બહાર આવશે ત્યારે એની વાસ્તવિકતાનો, એને પોતાને કે હું કોણ છું એનો એને અનુભવ શક્ય સંભવિત બની શકે. ત્યાં સુધી એને એનો અનુભવ કદી શક્ય સંભવિત બની શકતો નથી. તો વ્યવહાર રત્નત્રયની અંદરમાં આવા શુભ ભાવો હોય, અને એ શુભ ભાવોમાં જીવ ટકે અને એને જો એ સ્વભાવ ધર્મ માને તો પણ તે અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. વ્યવહાર રત્નત્રયની અંદરમાં શુભ ભાવ હોય, પણ એ શુભ ભાવ એ તો બંધરૂપ અવસ્થા છે. જ્યાં સુધી બંધરૂપ અવસ્થા છે ત્યાં સુધી કદી પણ વ્યક્તિ શુદ્ધ અવસ્થા સુધી પહોંચી શકતો અબંધ બની જાય. વર્તમાનમાં જ્યારે અબંધ અવસ્થા અનુભવમાં આવે ત્યારે જ નિજ અનુભવ એને શક્ય સંભવિત બને. એનો માર્ગ વર્તમાનમાં બિલકુલ ક્લિયર થઈ જાય. જ્યાં સુધી અંદરમાં વિકલ્પરૂપ અવસ્થા, એ વિકલ્પનો પણ જ્યાં સમાવેશ નથી, એની પણ જગ્યા નથી, આવી વર્તમાન અવસ્થામાં માણસ જ્યારે ટકે ત્યારે એનું કામ, સ્વયંનું કામ, મારું કામ એને થયા વગર રહી ન શકે. તો આપણે આપણું કામ, નિજી કામ જો કરવું હોય તો આવું જાગરણ સતત વ્યક્તિમાં જોઈએ. અને જાગરણના સદભાવમાં એવું ભીતરમાં માણસ સ્વસ્થ, શાંત, ક્ષમતા, ધીરજ એ બધું લાવવું ન પડે. એ જે અંદરમાં જે છે એ બધું બહાર અનુભવમાં આવતું જાય, અને એ અનુભવ એવો થાય કે આને બધું જ્ઞાન દ્વારા એનું સમાધાન થઈ જાય. ક્યાંય પણ એને પરેશાની ન થાય. જ્ઞાન એક એવી ચીજ છે કે બધામાં બધે એનું સમાધાન થાય, અને જ્ઞાનથી સહી શકાય. શરીરથી ન સહી શકાય. શરીરને તો કોઈ જલાવવા માંગે જલી જાય, પણ એ અગ્નિનો પરિતાપ એ સહન થાય જ્ઞાનથી. એ જ્ઞાનથી ભેદ થઈ જાય, અલગ અનુભવમાં આવે, અને જુએ છે આ વસ્તુ જલી રહી છે, એ વસ્તુ જ માને છે, અલગ ત્રાહી. એ એને સાથે રહેવા છતાં એને એક માનતો નથી, એક સમજતો નથી, એક જોતો નથી, એને અલગ જ જોવે છે, અલગ જ અનુભવે છે. અને અલગ અનુભવવાથી એ વ્યક્તિના અંદરમાં એ ભેદ જ્ઞાનથી એની અવસ્થા કદી પણ વિપરીત બની શકતી નથી. કેવી વાત! આ જ્ઞાનનું સામર્થ્ય કેવું છે! સમ્યક જ્ઞાન કેવી વાત! અને એ સમ્યક જ્ઞાન જેની અંદરમાં પ્રગટે વ્યક્તિની વર્તમાન અવસ્થા કેટલી નિર્મળ બને. બધી જ મલિનતાઓ જે અંદરમાં રહી છે, આશ્રરૂપ મલિનતાઓ, આશ્રવના કારણરૂપ મલિનતાઓ, એ બધી એની દૂર થયા વગર રહી ન શકે. આવી છે વર્તમાન જ્ઞાનની નિર્મળતા, અને એવું સમ્યક જ્ઞાન જ જીવને મુક્તિદાતા છે. આપણે દેવકીની વાત કરી. 6 પુત્રો ભગવાન નેમનાથને શરણે ગયા. 7મા પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ, 8મા પુત્ર
ગચ્છતુમાં. કેવી એની અવસ્થા. દેવને કહે છે કે શું? તો કે કૃષ્ણને કહે છે કે તમારે એક ભાઈ છે, પણ એ એવી અવસ્થામાં છે કે એ જે યોગ્ય ઉંમર થશે ને એની મુક્તિ થઈ જશે. એ રહેશે નહીં તમારી સાથે કાયમ માટે. સમય પાસ થાય છે. આઠમો પુત્ર ગચ્છકુમાર. એમના શરીરની શુભ નામ કર્મ. કેવું શુભ નામ કર્મ? શુભ નામ કર્મ હોય તો સુસ્વર હોય, સુંદર રૂપ હોય, બધું સુંદર હોય, પણ એ ઉદયરૂપ અવસ્થા શરીરની, અને એટલું બધું શરીર કે કામદેવને પણ શરમાવી દે. દેવોની અંદરમાં કામદેવ છે ને એનું શરીર એટલું બધું અદ્ભુત છે, પણ મનુષ્યનું શરીર એનાથી પણ વિશિષ્ટ હોઈ શકે છે. જેનું શુભ નામ કર્મ એવું સીમા ઉપરનું હોય એને એવું સુંદર શરીર પ્રાપ્ત થાય. એ શરીર રૂપ અવસ્થા પૂતગલની, અને એ પૂતગલની અવસ્થામાં પણ જો જીવ એકરૂપ થઈ જાય તો પણ પાછો પરેશાન થાય. રૂપનો મદ છે. જાતિ મદ, રૂપ મદ, બળ મદ, લાભ મદ, ઐશ્વર્ય મદ. રૂપનો મદ કરે તો શું થાય? કેવું કુરૂપ મળે? કુબજા જેવું શરીર મળે. રૂપનો મદ કરે જીવ, ઘણી ઘણી આવડત છે, ઘણી ઘણી તૈયારી છે જીવોની, અને ઘણી ઘણી વિશેષતા છે ચેતનની અંદરમાં, તો એ વિશેષતાઓ જ્યારે થોડીક પણ બહાર આવે છે ત્યારે એના અંદરમાં જો એ જાગરણ હોય તો એનો ઉપયોગ પોતા માટે અને બીજા માટે સહિત થઈ શકે. અને જો એનામાં જાગરણ ન હોય તો એક એક વિશેષતાની અંદરમાં એ વ્યક્તિ એકરૂપ થઈ જાય અને વળી પાછો ક્યાં અશુભમાં પહોંચી જાય એની ખબર ન થાય. તો ગચ્છકુમારનું શરીરનું લાલિત્ય એવું છે, જેમ આપણું તાળું એ કેટલું મુલાયમ હોય છે. હાથીનું તાળું કેટલું મુલાયમ હોય. હાથીના તાળવાની મુલાયમતા જેવી એની ત્વચા, એની એવી મુલાયમતા. આમ આંગળી અડાડે ને તો ડાઘ પડે. એની ત્વચા પર આમ કોઈ આંગળી અડાડે તો ડાઘ પડે. ગુલાબની પત્તી હોય અને એના પર તમે આંગળી મૂકો ને તો તમારી છાપ ઉઠે. એની મુલાયમતા કેવી છે? એની કોમળતા કેટલી છે? કેટલું સ્મૂધ છે? એનાથી પણ વધારે આપણી પ્રણતિ, આપણા પરિણામ એ કેવા સ્મૂથ છે. ભાવમાં તો હજી બરસક પણ આવે, ભાવમાં સ્થૂલ થાય, સૂક્ષ્મ થાય, પણ પરિણામ એટલા મુલાયમ છે, એવા મુલાયમ. અને જો એ પરિણામ જ્યારે સહી બને છે ત્યારે ભાવ પ્રાણની દયા થાય. ભાઈ, ભાવ પ્રાણ એનાથી વધારે કોમળ છે. અંદરમાં કોઈ વસ્તુ બહારથી ફીલ થઈ, ભાવ પ્રાણ શું થાય? એવા કોમળ જીવન આમ કોક અડે ને તો પણ એને કિલામ ના થાય, એને દુઃખ થાય. પણ જાડી ચામડી હોય એને શું થાય? એને કોઈક લાકડી ફટકારે ને તોય ખબર ન થાય. કેવી જામડી હોય જાડી. આ મૂર્છિત કેમ બને? આવી અવસ્થા કેમ આવે? મનુષ્યની આવી અવસ્થા હોય છે. એટલી બધી મૂર્છિત અવસ્થા, અને મૂર્છિત અવસ્થા એની સંવેદનશીલતા ખતમ થઈ જાય. જેટલો જે મૂર્છિત અવસ્થામાં જીવે એની સંવેદનશીલતા ખતમ થતી જાય, ઓછી થતી જાય. અને ધીરે 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 એ સંવેદનશીલતા એટલી બધી ખતમ થઈ જાય કે એને ખબર જ ન થાય. પછી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું કુંઠિત થઈ જાય. ગચ્છકુમાર જન્મ થયો અને એટલો બધો માતા દેવકીને આનંદ, હર્ષ. એનું લાલન પાલન, 7 પુત્રનું લાલન પાલન નહીં કરેલું. એટલા કોડથી, એટલા ભાવથી એનો ઉછેર થાય છે. તો રાજ્યની અંદરમાં તો રાજકુમારનો જન્મ થાય એટલે 5 ધાવ માતાઓને એને સંભાળે, એનું કાર્ય બધું કરે બાળકનું.
એક નવડાવે, એક સજાવે, એક ફરવા લઈ જાય, એક એને દૂધ પીવડાવે. એ આયા ગોદમાં લઈ અને એને પૈપાન કરાવે, એના પર ભાલથી હાથ ફેરવે, પણ અંદરમાં શું ભાવ? કેવો ભાવ? એની માં ગમી આ બેઠી હોય એનો ભાવ કેવો હોય? આ ગોદમાં લઈને એને પૈપાન કરાવે એનો ભાવ કેવો હોય? જો આ અલગપણું જયારે જીવને ભાસે છે, અલગપણું જયારે થઈ જાય છે ભીતરથી, ત્યારે બહારથી કોઈ હાલતમાં એક ન થઈ શકે. પછી આ શરીર હોય તો ભલે ગમે તે હોય તો સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે જેમ ધાવ ખીલાવે બાર. આ ધાવ માતા રાજકુમારનું પાલન કરે અને આવું બધું કરે, છતાં એનો દીકરો એના ઘરે ગમે તેવો હોય તો પણ એને એમ લાગે કે આ દીકરો મારો નથી. એનામાં મારાપણાનું રાજકુમાર કેવો હોય, દેવના ચક્કર જેવો, એનો છોકરો કેવો હોય પોતાનો, પણ એને એનો છોકરો સારો લાગે રાજકુમાર કરતા. કેમ? જોવા મોહ આરા. દરેક માને પોતાનો દીકરો સારો લાગે અને દીકરાને પોતાની માં જ સારી લાગે. માયો ઘણી હોય, દીકરાએ ઘણા હોય, પણ એ માં અને દીકરાનું જે રિલેશન છે, એ માને દીકરા પ્રત્યે ને દીકરાને માં પ્રત્યે જે ભાવ છે, એ ભીતરનું જોડાણ છે. એ ભીતરનું જોડાણ ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી એની અંદરમાં મોહ ભાવ હોય ને ત્યાં સુધી. આમ છે જોડાણ, પણ એ મોહનું જોડાણ છે. ધાવ માતા આવું બધું કરે છતાં એની અંદરમાં એને કદી એમ ન થાય તો સમ્યક દ્રષ્ટિ જીવને, સમ્યક દ્રષ્ટિ જીવની શું અવસ્થા? એક બોધી, આ એક સમ્યક દર્શન પ્રાપ્ત થાય અને પ્રાપ્ત કરવા જેવું છે, અત્યારે સંભવિત છે, પણ જીવની રુચિ એ ક્ષણમાં ક્યાંથી ક્યાં ઉલાળીઓ કરી નાખે. પલટી દોડા દોડ, ભાગા ભાગ, કાંઈ ઠેકાણું નહીં, કાંઈ સ્થિરતા નહીં. અને આ જ્યાં સુધી સ્થિરતા ન હોય ત્યાં સુધી આ કાર્ય મારું પોતાનું છોડીને બીજે ભાગે આવે. શું થાય એની હાલત? એની અવસ્થા શું બને? પોતાની અવસ્થાને ભૂલીને બીજે ભાગે એનું શું થાય? એ બહુ ભ્રમણ થાય. એનાથી બહાર ના આવી શકાય. આ બહાર આવવા માટેનો મોકો છે, બહાર આવવા માટેનો એક અવસર મળ્યો, પણ માણસ એ બધી અવસ્થાઓને ગૌણ બનાવીને ક્યાંથી ક્યાં ભાગી જાય. તો એક સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય એ વ્યક્તિનો બહાર અને સંસાર ખતમ થઈ જાય અને એને સંસારમાં રહેવા છતાં એ જલકમલવત રહે. એને કોઈ સ્પર્શી શકે? બહારની કોઈ ચીજ, ઉદયયોગ સંયોગ, બહારની ચીજ એટલે ઉદયયોગ સંયોગની અવસ્થાઓ જે ચાલી રહી છે એને સ્પર્શે. એની અંદરમાં એકરૂપ ન થાય. કાર્ય પણ કરે, જરૂર હોય તો પ્રવૃત્તિ પણ કરે, જરૂર હોય તો વ્યવહાર વ્યવસાય પણ કરે, પણ એની અંદરમાં એ વ્યક્તિ એની સાથે એકરૂપ ન થાય. કેમ? પ્રવૃત્તિ કરે, જરૂર હોય તો કરે, એમ બોલે પણ ખરો કે અમારો દીકરો છે, પણ અંદરમાં એને એટલી ખબર છે, એટલો સભાન છે કે હું દીકરો કહું છું, પણ બહારથી ઔપચારિક દ્રષ્ટિથી કહું છું મારો દીકરો નથી, હું એનો બાપ નથી. આવું એને ભાન હોય અંદરમાં. આટલો સજાવ હોય, ગોદમાં બેસાડે, બધું જ કરે, પણ એ અંદરમાંથી એને કોઈ દિવસ એમ ન થાય કે આ હવે એ દીકરો કેમ એનો ન થાય? કેમ ન થાય? શરીર સાથે રહેવા છતાં શરીર પણ એનું નથી, શરીર પણ હું નથી, આવું જેને સતત ભાન વર્તે છે એ વ્યક્તિને બહારની ચીજ એકરૂપ કેમ થાય? એકરૂપ કોણ બનાવી શકે? આ શરીર 24 કલાક સાથે જ રહે છે, છતાં એ શરીરથી પોતે પોતાને અલગ અનુભવી શકે છે. આ અનુભૂતિ, આ બુદ્ધિ, આ સમ્યક દર્શન તો એ વ્યક્તિની બહારની કોઈ પણ ચીજ એને કોઈ દિવસ એકરૂપ બનાવી ન બનાવી શકે, અને એ તો બનવાનું નથી. જળ પદાર્થ કોઈ દિવસ જીવને ચીપકી શકતું નથી. બહારનું જળ કોઈ પણ પૂતગલ, પછી કર્મ પણ પૂતગલ છે, કર્મ વર્ગણા પણ પૂતગલ છે, અને સત્તામાં રહેલા કર્મ તો બહુ સ્થૂળ છે, પૂતગલ છે. એ કોઈ દિવસ જીવને ન પકડી શકે.
જીવને કાંઈ ન કરી શકે. પણ જીવ પોતે કેમ ચીપકે છે? અંદરમાં રાગ દ્વેષ કેવા ચાલે છે? નિમિત્ત હોય કે ન નિમિત્ત વર્તમાનમાં ન હોય તો ભૂતકાળમાં જે બની ગયેલી ઘટના એને રટણ ચાલુ જ હોય. અનંત અતીત એ બધાને રટતો હોય. દિવસ રાત એના અંદરમાં કોન્શિયસ મનની અંદરમાં અવસ્થા ચાલતી હોય. એ ક્યારે બહાર આવે? એ ક્યાંથી મુક્ત થાય? એ આત્મરુદ્ર ધ્યાન. વર્તમાનમાં કોઈ ઘટના ન હોય તો ભાવિની યોજના બનાવે. હવે કઈ લેવા નથી દેવા, હજી કઈ સપનું આવ્યું ને એવી વાત હોય ને તો પણ એની એવી યોજના બનાવી દે ને એટલો એ દોડે એની પાછળ. આ બધું જીવની બેહોશીનું પરિણામ છે. અને બેહોશીમાં અજ્ઞાનની વૃદ્ધિ છે, અજ્ઞાનનો ગુણાકાર છે. જેવું આ બોધિ પ્રાપ્ત થાય અને શરીરથી પણ હું અલગ છું એવો જેને હર હાલતમાં આવી પ્રતીતિ, અનુભૂતિ વર્તે એ વ્યક્તિને બહારથી કોઈ કાંઈ ન કરી શકે. શબ્દ આવે, સાંભળે, પકડે નહીં, જોવે, વસ્તુ આવે સામે તો જોવે, આંખનો વિષય પણ વિકાર ન હોય. 5 ઇન્દ્રિયના 23 વિષય અને 256 વિકાર. આ 5 ઇન્દ્રિયો આપણી પાસે છે, એના 23 વિષય છે અને એના વિકાર એ કેમ થાય છે? નથી રાગદ્વેષથી. આ જે ભેદ બન્યા એ બધા રાગદ્વેષથી બન્યા. અને રાગદ્વેષ ન હોય તો જો જ્ઞાનીને પણ ઇન્દ્રિયો હોય, જ્ઞાની પણ પ્રવૃત્તિ કરે, વિતરાગ, ઉપદેશ આપે, યાદ કરે, બધું કરે, છતાં એને કેમ કર્મ ન થાય? મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, પ્રવૃત્તિ છે, છતાં કારણ નથી. કારણ ન હોય તો કાર્ય ન થાય. આપણે કારણ રાખવા માંગીએ છીએ અને કાર્ય બંધ કરવા માંગીએ છીએ. આ સંભવે નહીં. આ કોઈ દી શક્ય નથી. જ્યાં સુધી માણસ કારણને બંધ નહીં કરે ત્યાં સુધી કાર્ય કોઈ દિવસ બંધ થઈ શકે નહીં. તો આ કર્મની જે અવસ્થાઓ વર્તમાનમાં ચાલી રહી છે એ પોતાના રાગદ્વેષના ભાવોથી, રાગદ્વેષનું સોલ્યુશન એવું છે કે કોઈ ખૂટતું જ નથી. અને બીજી કોઈ કંપની આવું બનાવી શકતી નથી. કોઈની ખૂટે જ નહીં. તમારે 24 કલાક વાપરે તો ખૂટે નહીં. અને એવું છે એ સોલ્યુશન. એકવાર ચીપક્યા પછી શું થાય? કેવી અવસ્થા બને? આ રાગદ્વેષની અવસ્થામાં જ્યાં સુધી જીવ બેહોશ છે ત્યાં સુધી એની આવી અવસ્થાઓ ચાલવાની છે અને રહેશે. એમાંથી બહાર આવવું હોય તો એના માટે છે આવું જાગરણ. તો સમ્યક દર્શની જે આત્મા, જેને એક જ સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થઈ, તો સમ્યક કોઈ સામાયિક છે. પહેલી સામાયિક છે સમ્યક કોઈ સામાયિક, બીજી સામાયિક છે શ્રુતિ સામાયિક, અને ત્રીજી છે દેશવીરતી સામાયિક, અને ચોથી છે સર્વવીરતી સામાયિક. આ સામાયિકનું ઉદ્ભવન સ્થાન છે સમ્યક દર્શન. સમ્યક દર્શન વિના સામાયિકની ઘટના ભીતરમાં કદી ઘટી શકે નહીં. ધર્મ, સ્વભાવરૂપ ધર્મ, આત્મધર્મ સમ્યક દર્શન વિના કદી સંભવી ન શકે. શૂન્ય ગમે એટલી લગાવો, ગમે એટલી કરો, શું એની વિશેષતા? એકડો ન લખો તો આગળ એકડો ન હોય, ગમે એટલી શૂન્ય લગાવો. અને એકડો હોય પછી 1 લગાવો તો શૂન્ય લગાવો તો એકડો લખીને પછી 1 શૂન્ય કરો, 2 શૂન્ય કરો તો કેટલા ગુણા થતા જાય? એ કોને આભારી? એકડો ન હોય તો. આ સમ્યક દર્શન સાધનાનો એકડો છે. અને સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું ત્યારે એનો અંદરમાં સ્વભાવનો ગુણાકાર થવાનો. અત્યારે મિથ્યાત્વના સદભાવમાં વ્યક્તિને સંસારનો ગુણાકાર થાય છે, ઉદયધન અવસ્થાનો કર્મનો ગુણાકાર થાય છે. હવે જીવની અંદરમાં બોધિ પ્રાપ્ત થયું એટલે પછી સંબર અને નિજરા એનો ગુણાકાર થાય. ક્ષણે ક્ષણે સમ્યક દર્શન વિના કદી નિજરા સંભવિત નથી. સ્વભાવરૂપ ધર્મ જેને અનુભવવો છે એને સમ્યક દર્શન પહેલું સોપાન છે. અને એ પ્રાપ્ત થયે જીવની મુક્તિ નિશ્ચિત છે. ગણતરીના ભવોની અંદરમાં પછી જીવનો જેવો પ્રકારનું જાગરણ સાક્ષી ભાવ, તો આવો પુરુષાર્થ જીવ જ્યારે એના અંદરમાં પ્રગટે ત્યારે જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. તો આગળ સુખમાં 15-16 વર્ષની ઉંમર
આવું સુંદર શરીર, ત્રણખંડના અધિપતિ ચક્ર વાસુદેવ સમ્રાટ, એનો નાનો ભાઈ, બહારની કોઈ વસ્તુ શું કમી ના. માણસો તો સેવામાં હોય, જેને ઘરે દેવો સેવામાં હોય. માણસોને બધા સમજાવવા પડે, રીસાઈ જાય, વયા જાય, ભાગી જાય, બધું થાય, તકલીફ થાય. અને ઓલા તો રીસાય નહીં, પગાર ન દેવો પડે. આ દેવો સેવા કરે 24 કલાક રાત, પગારે નહીં દેવાનો, ઉપરથી બધી સેવા જ કરે. જુઓ આ કેવું કામ છે. અને દેવો બધું જ કામ એનું કરી દે. આવી જેની બહારની અવસ્થા વ્યવસ્થા, પણ ભગવાન નેમનાથનો એકવાર ઉપદેશ સાંભળ્યો. જોઈ લો હવે આ ટર્નિંગ પોઈન્ટ કેવો છે જીવનનો. બધાના જીવનમાં આવે છે, આવા પોઈન્ટો આવે છે, પણ શું કહેવું, જીવ એવી એવી અવસ્થાઓમાં હોય છે કે ટર્નિંગ પોઈન્ટને છે ને ક્યાં ઉલાવી નાખે, અને એના અંદરમાં જે ક્રાંતિ ઘટવી જોઈએ, જે છલાંગ લાગવી જોઈએ, એને બદલે એની ગાડી રિવર્સમાં જાય. દરેકના જીવનમાં આવે છે. પણ જેની અંદરમાં થોડી રુચિને જાગરણ હોય, ગમે એવી પ્રતિકૂળતાની અવસ્થા આવે તો પણ એને પ્રતિકૂળતા અનુકૂળતામાં બદલી જાય. બદલવી ન પડે, આવી છે અવસ્થા વર્તમાનમાં વ્યક્તિની. અને વ્યક્તિ જ્યારે આવું તૈયાર થાય ત્યારે એનું કામ કેટલું ને કેવું અદભુત થાય. નેમનાથ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો, ચોટ લાગી ગઈ ભીતરમાં. ભગવાન નેમનાથની પાસે જઈને કહે છે, હાથ જોડીને, બનતે આપના સાનિધ્યમાં રહેવું છે, આપના શિષ્ય બનવું છે. તો કે જ્યાં શું તમારા આત્માને સુખ ઉપજે એમ કરો. આપણા આત્માને શું સુખ ઉપજે છે? આપણા આત્માને શેમાં સુખ ઉપજે છે? કદી સુખનો અનુભવ કર્યો આપણા આત્માએ? આત્માના સુખની વાત છે, બહારમાં તો છે જ નહીં. વસ્તુને વ્યક્તિમાં પછી દેવલોક હોય, નરક હોય, તિર્યંત હોય, અને મનુષ્યમાં ચક્રવર્તી સમ્રાટ, વાસુદેવ સમ્રાટ, માંડલિક રાજાઓ, આવા મોટા મોટા સમ્રાટો. પણ એની વૈભવો અને એની વ્યવસ્થાને બધું છતાં એ જીવોને પરમાત્માને જોઈને અંદરમાં કે આ તો આપણે ક્યાં હોય છીએ અને આ ક્યાં છે. એટલે જો દેવોને આકર્ષણ થાય છે, ઇન્દ્રોને પરમાત્મા કેવળ જ્ઞાન થાય એટલી મોસ્ત 5 કલ્યાણી દેવો મનાવા. કારણ કે એ બધી અવસ્થાઓ એટલી અદભુત છે કે એને ઈચ્છિત એની પાસે હોવા છતાં એનો અનુભવ થવાની એવી સંભાવનાઓ નહીં હોવાથી એ દેવોને પણ અંદરમાં પરમાત્મા ગમે ત્યાં હોય પણ સુગંધ ત્યાં સુધી પહોંચી જાય, લાલાયિત થઈ જાય. તો દેવો જેની સેવામાં હોય, આવું બધું બહારનું છતાં ભગવાને કહે કે જ્યાં શું તમારા આત્માને જોઈશ કેવો જવાબ છે. જ્યાં શું તમારા આત્માને જેમ સુખ જેમ કરો. આવે છે ઘર ઉપર, માતા દેવકીને કહે છે, માં મેં ભગવાનના દર્શન કર્યા તો કે તારા નેત્રો પવિત્ર થઈ ગયા. મેં ભગવાનની વાણી સાંભળી તો કે તારા કર્ણ પવિત્ર થઈ ગયા. ભગવાનની વાણી મારા હૃદય સુધી પહોંચી તો તારું હૃદય પવિત્ર થઈ ગયું. અહીંયા સુધી બહુ વાંધો નથી, આપ લોકોને પણ એમાં એમ છે. પણ હવે જ્યારે ચોથું સ્ટેપ આવે ત્યારે શું થાય? ત્યારે શું અવસ્થા બને? માં મારે તો ભગવાનના શિષ્ય બનવું છે. આ ચોથી વાત આવી ત્યાં માં આ શબ્દ સાંભળે તે દેવકી મૂર્છિત થઈ ગઈ. જો આ મોહ જીવને મૂર્છિત બનાવે, જીવને ખબર નથી. જીવ જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મૂર્છિત જ છે. આ તો એક દ્રવ્યથી સ્થૂળ અવસ્થાથી બીજા પણ જોઈ શકે કે આ મૂર્છિત વ્યક્તિ બની ગઈ. મોહ છે ત્યાં સુધી હર વ્યક્તિ, હર જીવ મૂર્છિત છે. જ્યાં સુધી સ્વયંની ખબર નથી ત્યાં સુધી જીવ મૂર્છિત છે. અને આ મૂર્છિત અવસ્થાની અંદરમાં કદી પણ પોતાની ખબર થાય એવી કોઈ સંભાવના નથી. દક્ષુકુમાર ઉભા છે, માં મૂર્છિત થઈ ગઈ, ચારે બાજુ થઈ માણસો.
શીતોપચાર થાય છે, મૂર્છા દૂર થાય છે. ઘસુક મારું વાત હાથ જોડી, માં મને આજ્ઞા આપી દે, જવું છે ભગવાનના શરણોમાં જવું છે, પરમાત્માના શરણોમાં રહેવું છે. તને શું તકલીફ છે? અહીં તો કેટલી તકલીફ છે. આથી કઈ તકલીફ બહારથી શું? બધી સગવડ, બધી સુવિધા. તો જો માણસ જેની પાસે સગવડ ન હોય, સાધન ન હોય, તો એમ સમજે કે આ દુઃખ છે. તો બધાની પાસે ઘણા બધા જરૂરથી વધારે સાધનો હોય, તો પછી એનું શું સમજવાનું? તો એનું ક્યાં? આ સંસારની અંદરમાં બહાર સગવડ છે, સુવિધા છે, ઉપયોગ છે, સુખ નથી. આ બેહોશીથી લાગે છે નહીં, પ્રયાસ કરે છે પણ મળ્યું નથી કોઈને, કદી હાથમાં આવ્યું જ નથી. પણ એને એમ છે કે કોઈને ના આવ્યું પણ મને આવી જશે. આ લક્ષ્યથી માણસ દોડે જ જાય, જિંદગી પૂરી થઈ જાય, છેલ્લા શ્વાસ સુધી દોડે, પણ કઈ હાથમાં ના આવે, એમ ના મળ્યો જાય. આજ્ઞા આપી દે, મારે જવું છે ભગવાન એમના શરણોમાં જવું છે, એના શિષ્ય બનવું છે. આ મા દીકરાની વાત ચાલે છે. કૃષ્ણ જો વાસુદેવ સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ, એ તીર્થંકર ગ્રસ્ત ધર્મમાં હોય ત્યારે તીર્થંકર મા બાપને પ્રણામ કરે, બીજા કોઈને પ્રણામ ન કરે. અને તીર્થંકર 60 સંકીટ લઈને આવ્યા હોય તો તા ગુંજતા ન આવે, સીધા છઠ્ઠામાં જાય. એને 5મું ના આવે, છઠ્ઠું સીધું. પણ મા બાપને રોજ પ્રણામ કરે. તીર્થંકરો, ચક્રવર્તી, વાસુદેવો, બળદેવો બધા. આ શું છે? મા બાપનું ઋણ. કેટલું ઋણ છે? સંતાનો પ્રત્યે મા બાપનું ઋણ કેટલું ને કેવું છે? આ ઋણ માણસ કેનાથી ચૂકવી શકે? ઋણમાંથી ઉડણ ક્યારે થઈ શકે? અને જ્યાં સુધી ઋણમાંથી મુક્ત ન થાય ત્યાં સુધીની મુક્તિ ન થાય. ઋણને વસૂલ કરવું જોઈએ તો જ એની મુક્તિ થાય. શું કરે? મા બાપનું શું કરે તો એના ઋણમાંથી મુક્ત થાય? એને ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, 32 જાતના પકવાન બનાવીને એનો મુંહનો બળકો હાથમાં લઈ લે તો પણ તો શું ઉપકાર છે? આ ઋણ કેવું છે? ધર્મ કોણ પ્રમાણી શકે? સ્વભાવરૂપ ધર્મ સુધી જો એને પહોંચાડી દે તો એના ઋણમાંથી કેવો માર્ગ છે? ઋણમાંથી ઉરીણ થવાનો માર્ગ એના સંતાનો એને સ્વભાવરૂપ ધર્મ સુધી પહોંચાડી દે. પણ એને એવો સ્વભાવરૂપ ધર્મ સ્પર્શ્યો હોય તો કામ થાય ને? બહારથી ગમે તે હોય, ગમે તેવું હોય ને ગમે એટલું કરે, પણ ઋણમાંથી મુક્ત થવાની કોઈ સંભાવના નથી. પણ સ્વભાવરૂપ ધર્મ સુધી આવો ધર્મ, આ ધર્મ સર્વોપરી સ્વભાવરૂપ આત્મધર્મ, એના સુધી એને ઉપાડીને પહોંચાડી દે તો જરૂર એના ઋણમાંથી બહાર આવી જાય. મને કે આજ્ઞા આપી દે, મારે કૃષ્ણ આવે છે. કૃષ્ણ પૂછે છે કે શું છે, શું વાત ચાલે છે? કેવી કહે છે એને ભગવાન નેમનાથના શરણોમાં જવું છે, એને મુનિ જીવન સ્વીકારવું છે. આ એની કાયા, આ મુનિ જીવનમાં એ કેમ ટકી શકશે એ મને અંદરમાં સંશય થાય છે. આવી એની શરીરની લાલયત, આવું શરીર કોમળ, અને એ માર્ગ ઉપર, જે માર્ગ ઉપર જવા માંગે છે એ માર્ગ તો બહુ કઠિન છે. શરીરની કોઈ પણ ક્રિયા કઠિન નથી.
ગમે એવી ક્રિયા કરે તો પણ દુઃખનું પ્યાસનું બધું દુઃખ સહન કરી શકાય, પણ પ્રકૃતિથી ઉપર ન ઉઠે ત્યાં સુધી એનું કલ્યાણ ન થઈ શકે. અજ્ઞાન તપ એટલું જીવો કરે છે ને એવું કરે છે કે માણસને એમ થાય કે આવું આટલું છતાં સમ્યક દર્શન નહીં હોવાથી એ જીવને ભવકટી ન થઈ શકે. એટલે બહારથી તો જીવો ઘણું કરે છે, ઘણા પ્રકારથી કરે છે, પણ હજી સુધી બાલ તપ, અજ્ઞાન તપ એનાથી મુક્ત ન થાય, એનાથી બહાર ના આવી શકે, દુઃખના કારણો ન મીટી શકે. દુઃખનું કારણ મેન એના અંદરમાં સલામત છે, અને એ જે કંઈ કરે છે આ લોક માટે પરલોક માટે ઘણા એના અંદરમાં આશ્રયો એના ભાવ હોય. જ્યારે આવું સ્વભાવનું લક્ષ્ય બને ત્યારે તો એક લક્ષ્યથી માણસ કામ કરે અને સમગ્રપણે બધી શક્તિ કામે લગાડી દે. કૃષ્ણ પૂછે છે શું તકલીફ છે તને, અહીંયા શું તકલીફ છે? લોકોની એવી જ માન્યતા છે કે એનું તકલીફ હોય ને એ જ મુનિ બને, એ જ સાધુ બને. સગવડ ન હોય, સુવિધા ન હોય, એ જ મુનિ બને. આ જે માન્યતા છે 100% ગલત. ઘણા માણસો એવા છે સગવડ વગરના, કેમ મુનિ નથી બનતા? કેટલા બધા માણસો છે. જૈનોમાં કેટલા પરેશાન નથી, પરિસ્થિતિ કેવી હોય, છતાં એને મુનિ બનવાનો ભાવ કેમ નથી થતા? એને તો અંદરમાં લાલસા છે કે આ ભોગવી લઉં, આ મેળવી લઉં. એ કોઈ દી ન બની શકે, એ સંભવિત નથી. જે વ્યક્તિની અંદરમાં જેને બહારનું બધું જોઈ લીધું એને એક ક્ષણમાં છલાંગ લાગી જાય. અને જો આગળ સુકુમાર હજી એને એમ છે કે હજી બાકી છે, હજી ઘણું બાકી છે, હજી મારે આ કરવું છે, અહીં કરવું છે, આવું જવું છે, એ ન કરી શકે. એના અંદરમાં ઈચ્છા અને લાલસાઓ એટલી બધી અનંત ભરી છે, એ વ્યક્તિ કોઈ બી કાર્ય કરવા માટે તૈયાર ન બની શકે. શું તકલીફ છે અહીંયા? વ્યવસ્થાની અપેક્ષાથી કોઈ તકલીફ નથી, બધી જ વ્યવસ્થા છે. તો શું તકલીફ? જેની પાસે બધી વ્યવસ્થા હોય તકલીફ ન હોય? કેમ હોય? વ્યવસ્થાનો અભાવ જો દુઃખ છે તો વ્યવસ્થા બધી છે, તો પછી એનું દુઃખ કેમ? ગુર્જેક થઈ ગયા પશ્ચિમમાં, એને એવા પ્રયોગો કર્યા છે સાધકો ઉપર. સહી સાધક હોય ને એ જ એની પાસે ટકી શકે, નહીં તો ફેંકી દે. અને પ્રેક્ટિકલ પ્રયોગ, વાત કરવાની જ નહીં કાંઈ. એક પ્રયોગ પ્રેક્ટિકલ, એક વ્યક્તિને અલગ પ્રયોગ. અને એ પ્રયોગ જે નિયમ કર્યો હોય એ પ્રમાણે જો એનું ચાલે તો, નહીં તો કહી દે કે જા જઈ શકે, હવે તો એ નહીં આવતો બીજી વાર. એવા એને પ્રયોગો કર્યા સાધકો ઉપર. હાથમાં દંડ હોય તો ફટકાર, ત્યાંને ભાગી જશે, અનામ થઈ, કાંઈ નહીં. ધ્યાનમાં બેઠા હોય બધા, કોઈને ઝબકી આવે જોતા હોય તો ફટકારી દે, જોરથી મારે. કેમ? તું ધ્યાન કરવા આવ્યો છો કે શું આવ્યો છો? શું કામ આવ્યો છો? એના પ્રયોગો હતા. અને એટલા માણસોને એને તૈયાર કર્યા. સાધના એ હંમેશને માટે પ્રેક્ટિકલ છે, ટેકનિકલ નથી. સ્વયંની અંદરમાં જેને ડૂબવું હોય ને પ્રેક્ટિકલ વગર મન બુદ્ધિના તલ પર જ્યાં સુધી રહે ત્યાં સુધી સ્વાનુભવ સુધી પહોંચી શકે, સ્વાનુભવ થઈ શકે એવી કોઈ સંભાવના નથી. શું તકલીફ છે તને? અહીંયા કોઈ તકલીફ નથી, બધું જ બરાબર છે. બહારની અવસ્થામાં શરીરને જોઈએ છે એનાથી અનેક ઘણું વિશેષ છે, પણ તકલીફ ભીતરમાં છે. એ તકલીફ આપ મિટાવી લો. શું એ તકલીફ? તો ભીતરમાં જન્મ, જરા અને મરણ એ દુઃખના કારણો પડ્યા છે, એને આપ મિટાવી દો. કૃષ્ણ ખુદ કે જે તો ભગવાન એમના સમર્થ છે, એના સિવાય આ કામ બીજું કોઈ કરી ન શકે. તો એટલા માટે તો એના શરણમાં જવું છે, તૈયાર થાય છે મુનિ જીવન સ્વીકારવા માટે.
માતા ભાઈ બધા એમને અનુમતિ આપે છે. ભગવાન નિમનાથ પાસે લઈ જાય છે ગસ્સુકુમારને. માતા દેવકી ભગવાન નિમનાથને કહે છે, બંતે આપને કોઈ આહાર વરાવે, વસ્ત્ર વરાવે, પાત્ર વરાવે, કોઈ જગ્યા આપે, હું મારા પુત્ર રૂપી રત્નનું આપને દાન કરું છું. આત્મા એવી સાધના કરે કે બીજી માતાની રોવડાવે નહીં. ભગવાન નિમનાથ કરેલી બંતે સૂત્ર આપે છે સાધનાનું. આનો પુરુષાર્થ કેવો છે, કેટલો ને કેવો આનો પુરુષાર્થ ઉપડે છે ભીતરમાંથી કે જેની કોઈ સીમા નહીં. ભગવાન નિમનાથને વંદન કરે છે. બધા સ્વજન પરિજનો બધા જાય છે અને પછી ભગવાન નિમનાથને કહે છે, બંતે આપની જો આજ્ઞા હોય તો 12મી ભિક્ષુપડીમાં સ્વીકારવી છે. ભગવાનનો પેલા ઉપદેશ સાંભળ્યો, અંદરથી વૈરાગ, જ્ઞાન ગર્ભિત વૈરાગ. અત્યારે મુનિ જીવન સ્વીકાર્યા પછી ભગવાનની સાથે 2-5 કલાક પણ રહ્યા નથી. આમ દીક્ષાની વિધિ પૂરી થઈ, કરેલી બંતે સૂત્ર અને સીધી યાચના કરે છે ભગવાનની પાસે કે આપની જો અનુજ્ઞા હોય તો 12મી ભિક્ષુપડીમાં સ્વીકારું છું. જો આ પુરુષાર્થ કેવી વ્યક્તિની શક્તિ છે. દરેક વ્યક્તિમાં આવી શક્તિ સમાયેલી છે, પણ વ્યક્તિ આ બધી શક્તિઓ એની કુંઠિત બની ગઈ આ અંદરમાં રહેલી બેહોશી. ભગવાન નિમનાથ છે, જ્યાં શું તમારા આત્માને સુખ જેમ કરો, આજ્ઞા મળી ગઈ. એટલો આનંદ થાય છે. આ 12મી ભિક્ષુપડીમાં 11ની શ્રાવકની 11 પ્રતિજ્ઞા. આ પ્રતિજ્ઞા છે, એક વિશિષ્ટ. એમ સાધુની પણ આ પ્રતિજ્ઞા છે, 1, 2, 3, 4 એમ 12 સુધી ક્રમથી જવાય. અને સીધી 12મી ભિક્ષુપડીમાં 3 દિવસની સાધના. અઠમ તપ. ભિક્ષુપડીમાંની અંદરમાં ખંડેર મકાન, કોઈ જંગલ કે શમશાન ભૂમિમાં જઈ 3 દિવસ સુધી કાવસક ધ્યાનની અંદરમાં સાધનામાં ઊભું રહેવાનું. ગસ્સુકુમાર દ્વારિકાનું મહાકાળી શમશાન છે, એને નક્કી કર્યું કે અહીં જવું છે. સાંજનો સમય છે, જાય છે. ભગવાનની આજ્ઞા મળી ગઈ. પણ મુનિ ધ્યાન રાખજો, તમારી ભીતરમાં જો આ 1000 જન્મ થાય ક્રમથી એટલા કર્મ છે બેલેન્સમાં. કેટલા? 1000 જન્મ થાય એટલા તમારી પાસે બેલેન્સમાં કર્મ છે. ધ્યાન રાખજો. બસ ઉપસર્ગની કોઈ વાત ન કરી. એ પણ એમને ખ્યાલ હતો, પણ એ વાત ન કરી. આ કર્મ તમારી પાસે આટલા છે બેલેન્સમાં, એનો ખ્યાલ કરજો. બસ જાય છે. શમશાન, મહાકાળી શમશાન દ્વારિકાનું 24 કલાક જલે. આજે અહીંયા પણ કયું, બધે કયું જન્મમાં હોય તો પણ અહીંયા હોય ને. પછી જેમ જેમ સંખ્યા વધતી જાય તો બધામાં બધી ક્યુ જ હોય ને, બધામાં એમ હોય. સો 200 ફૂટ શમશાનથી દૂર ઉભા છે. નક્કી કર્યું કે અહીં ઉભું રહેવું છે 3 દિવસ સુધી. ખાવું નહીં, પીવું નહીં, બોલવું નહીં, બેસવું નહીં, સૂવું નહીં, કાંઈ નહીં, ઊભું રહેવાનું. ઊભે છે. મનમાં સંકલ્પ થયો, ભગવાનની આજ્ઞા મળી ગઈ. દિવસ અસ્ત થઈ રહ્યો છે. સોમલ જ્વાળા ગુણાકાર, કર્મનો ગુણાકાર અજ્ઞાન. અજ્ઞાન એ જ દુઃખ છે. અજ્ઞાનમાં દુઃખનો ગુણાકાર જ થાય. મિથ્યાત્વ અને અજ્ઞાન એ દુઃખના કારણો છે. અને ભગવાન મહાવીરનો પણ એ જ ઉપદેશ છે કે લોયનસી જાણ અહ્યાય દુઃખમ. જગતના જીવોને દુઃખનું જો કારણ હોય તો તે છે અજ્ઞાન.
હવે એ જ્ઞાની અજ્ઞાન બતાવ્યું દુઃખનું કારણ, તો આપણે શાસ્ત્ર કંઠસ્થ કરી લીધા, આપણે માની લીધું કે મને જ્ઞાન, એ જ્ઞાન નથી, આ જ્ઞાન છે આમાં, પણ એ જ્ઞાનીનું, આપણું નહીં. આપણને જ્ઞાન ક્યારે થાય? સમ્યક દર્શન થાય તો જ્ઞાન ભીતરથી બહાર, જ્ઞાન આત્માનો ગુણ છે એ બહારથી જ્ઞાન અંદર ના આવે, જ્ઞાન ભીતરથી બહાર આવે. એ જ્ઞાન આપણને બચાવે, એ જ્ઞાન આપણને કોઈ પણ અવસ્થામાં, ગમે એવી અવસ્થા, ગમે એવી ઘટના ઘટે તો પણ એને ફીલ ન થાય. આ સમ્યક જ્ઞાન રટેલું જે છે એનાથી તો અહં વધે, અને એનાથી પંડિત બની શકાય, માહિતીથી પંડિત બની શકાય, જ્ઞાની ન બની શકાય. જ્ઞાની બનવું હોય તો વ્યક્તિએ ભીતરમાં ડૂબવું જોઈએ, અને આ જ્ઞાનનું કારણ ભીતરમાં છે, એમાંથી એને બહાર આવવું જોઈએ. પંડિત છે હોજનું પાણી છે, હોજમાં પાણી ભર્યું હોય તો કેટલા દિવસ ઠીક રહે, અને સરિતાનું પાણી હોય તો, વહેતું પાણી હોય તો, નદી વહે એ પાણી કેટલું કેવું નિર્મળ રહે. અને હોજનું અંદરમાં એ નદીમાંથી લાવીને પાણી નાખ્યું હોજમાં, 1-2 અડી થાય ત્યાં પાણી, જો પાણી પાણી છે, પણ પાણી પણ બંધનમાં આવી ગયું એટલે એની આખી અવસ્થા બદલવા માંડી જાય. એ વહે છે, એનો સ્વભાવ છે વહેવાનો, એ વહે છે, અને વહે તો જ ઠીક છે. એ આ જીવનો સ્વભાવ છે જાગવાનો, પણ આ બેહોશી છે એટલે આ બધો જમેલો છે. જો હોશ પ્રગટી જાય તો કોઈ એને રોકનાર નથી, કોઈ એને કાંઈ કરી શકે નહીં. આવી છે આપણી સાધના, હોશ જાગરણ સાક્ષી ભાવની. જો વ્યક્તિમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટી જાય તો એનું કલ્યાણ થયા વગર રહી જ ન શકે. આ કલ્યાણ મારું, મારાથી થાય, અને આવું જાગરણ જેની પાસે હોય એ જ આત્મા એનું કલ્યાણ કરી શકે. હવે આમાં ગસ્સકુમાર મુનિ 3 દિવસ ધ્યાનમાં બેઠા, આપણે 10 મિનિટ બેસવું છે. એવી સ્થિરતાથી બેસવું છે, એવી સ્થિરતા આપણા અંદરમાં આવે કે ગસ્સુકુમારનું તો તમને ખ્યાલ પણ છે, સાંભળી લીધું છે, એટલે તમને એમ લાગે આ બધું રિપીટેશન થાય. પણ આપણા અંદરમાં જે આપણી વૃત્તિઓ, આપણી પ્રકૃતિઓ શું કામ કરે છે એને માણસ જ્યાં સુધી જોવાની ક્ષમતા ન પ્રગટાવે ત્યાં સુધી આ સંસાર આખો રિપીટેશન જ છે. વારંવાર એની એક ચીજ, એનો એક વિચાર આવે છે, કેમ નથી આવતી? એક વિચાર વ્યક્તિને દિવસમાં કેટલી વાર આવે તો એની ઊંઘ કેમ નથી આવતી? એનું જ મન વિચાર કરે છે ને, તો એ વિચાર કરવા છતાં એ એકનો એક વિચાર કેટલી વખત એને ખબર નથી, તો પણ એની એને ઊંઘ ના આવે. કઈ સાંભળેલી વાત બીજાની પાસે સાંભળે એટલે મનમાં એમ નથી, આ મને ખબર છે, પતી ગયું કામ. આ આપણા મનની કેવી કેવી અવસ્થાઓ બને છે, અને એ અવસ્થાઓમાંથી માણસ બહાર ના આવે ત્યાં સુધી એનું કામ ન થાય. આગળ શું આની ઘટના ઘટે છે, આપણે આપણા જીવનની અંદરમાં આ ધ્યાન સાધના, જો એને પણ ધ્યાન સાધનાની અંદરમાં શું કામ થયું અને ક્યાં પહોંચે છે આપણી વર્તમાન 10 મિનિટની સાધના ધ્યાન. आँख बंद, मोड़ू बंद, कमर और गर्दन से कटार मेटना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना. सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका के द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना. मन भूत भावे में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें.
No Indra. Arihanta Sharanam Avyami Chandra Sharanam Avyami Sahu Sharanam Avyami Kevali Kanandam Yaman Sharanam Avyami Chanamangalingartam Yasangarajay Mausagaramamrade Shakalkalmanayam Namo Pradhanam Sukalayan Namahadri Devanayudrindela Sansaranayi Sharanaya Varasharanayi Kau Jai Naranari Alare Akshay Avijala Badaho Udreyam Ratavase Labhitana Banda Shri Guru Gautama Samariye Manavanchita Paradata Bhave Bhavana Bhaviye Bhave Dijedan Bhave Dharma Radhiye Bhave Kevalan Bhave Padaniraman Tikuto Ayahiram Payahiram Kareni Kandami Namansami Sakaremi Samaremi Kalyanam Mangalam Devyam Chenyam Padvasvaminam Tikuto Ayahiram Payahiram Karemi Kandami Namansami Sakaremi Samaremi